સ્ટાર્ટ. બોલો. હા, હું એરિસ એગ્રો લિમિટેડ કંપનીમાંથી આવું છું અને ગઢા ગામમાં આવેલો છું. મારું નામ છે રાજેશભાઈ બ્રહ્મભટ્ટ. હવે રાકેશભાઈ, તમારું પૂરું નામ શું? રાકેશભાઈ દુડાભાઈ પટેલ. રાકેશભાઈ દુડાભાઈ પટેલ. તમે લાલ કીટ વાપરેલી છે? હા. બટાકાના અંદર રેડ કીટ અમને વાપરેલી છે. એના અંદર એન્ડોમાઇકોરાઇઝા, ઓર્ગોબૂસ્ટ, મરીનો, પછી દાણેદારમાં તમે બીજું શું શું વાપરેલું, કેલ્બોર અને એ બધી પ્રોડક્ટો કીટમાં વાપરેલી છે, બરાબર? અને પાયામાં પહેરી છે? પાયામાં આપેલી. બરાબર છે, બરાબર. કેટલા દિવસ થયા બટાકાના? 35 દિવસ થયા. 35 દિવસ થયા. તમે કહો તોથી ઉપાડું, બોલો ક્યાંથી કરું? અહીંથી કરું, ત્યાંથી કરું, ક્યાંથી કરું? હા હા. હવે આપણે આ ગામમાં ટ્યુમરો જોવા આવ્યા છીએ, કીટનું રિઝલ્ટ જોવા. આ પાલી પડી છે ને કે કોઈ અંદર જીવે છે? ના, આ ખારથી હારી પડી જાય. કૂતરું બૂતરું જીવે છે. ખારથી અહીં લાવો કેમેરો, અહીં લાવો. એરિસનું એન્ડોમાઇકોરાઇઝા, પેલું આપણે એનું રિઝલ્ટ જોઈએ. એન્ડોમાઇકોરાઇઝાના અંદર છે ને મૂળ ઉત્તેજિત કરવાનું અને મૂળ વધારવાનું કામ એન્ડોમાઇકોરાઇઝા કરે છે. એન્ડોમાઇકોરાઇઝા એક એવી ફૂગ છે કે એક દાણો પણ જો મૂળના અંદર પડી જાય તો સારામાં સારું રિઝલ્ટ મળે છે. એનું મૂળ છે ને એ છેક સુધી જાય છે. કેટલા દિવસ થયા? 35 દિવસ થયા ને. હવે 35 દિવસે આપણે બટાકાની તાકાત જોવાની છે. હવે આ બટાકાની તાકાત જોવાની છે. આ બટાકાના અંદર કેટલા નંગ લાગ્યા છે, શું મૂળની તાકાત છે, અને આ બધું કરવાનું છે, આપણે જોવાનું છે. કેવું છે? ના ના, ધોવાની જરૂર નથી, અહીંયા બધી જોવાઈ જશે. બટાકાને ધોઈ ફરી લગાવાય ના, બરોબર? એટલે આપણે જોવાનું છે કે કેટલા બટાકા લાગ્યા છે, નંગ કેટલા લાગ્યા છે, મુરાડો કેવો લાગે છે રાકેશભાઈ? મુરાડો જોરદાર છે. અને આ બટાકાની બેઠક કેવી લાગે છે? બેઠક તો જુઓ તમે. હે, કેવી લાગે છે તમને બેઠક? હે રાકેશભાઈ? અરે બે તો કે બને. જો ને આને મોટા કરવાની જવાબદારી મારી, એરિસની છે, બરોબર? કેવા લાગે છે? કેટલા નંગ તો ઘણા લાગી જાય. જરા નંગ ગણ્યા પણ રાકેશભાઈ નંગ ગણી લે, 2, 3, 4, 5, 6, જોરથી ગણતું. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 લાગી ગયા છે. આ એક નાનો છોડવો છે જે રાકેશભાઈએ બતાવ્યો ને પડી ગયેલો છોડવો ઉઠાવ્યો છે આપણે, અને પડી ગયેલા છોડવાના અંદર 17 નંગ છે. આ એરિસનું રિઝલ્ટ છે સાહેબ. આ એરિસ એગ્રો લિમિટેડ કંપનીની જે તે પ્રોડક્ટ છે એ સ્ટાન્ડર્ડ છે, અને એની સ્ટાન્ડર્ડતાની કોઈ વાત થાય એવી નથી. લોકપ્રિય છે દરેક જગ્યાએ, અને એટલા જ ખેડૂત પહેલાં એરિસ માગે છે, કારણ કે એરિસની જે કીટ છે, એરિસની જે પ્રોડક્ટો છે એના સંપર્કમાં બીજી કોઈ પ્રોડક્ટ આવી શકે એમ નથી. રાકેશભાઈ, તમને એરિસ વાપરીને સંતોષ છે? સંતોષ હવે. હે, આપણે બીજા ખેતરમાં જોઈએ, બતાવીએ રિઝલ્ટ. સારું, આનું રિઝલ્ટ તમને આલા ગ્રાન્ટ લાગે છે ને? આ મૂળ તમને ગમે છે? હા હા, જોઈએ ને. હે, આ બટાકાની ટ્યુબર એક સરખી થવા મળી ને બધી? તમને લાગે છે કેટલા બટાકા, 7-8 બટાકા એક સરખા થઈ જશે? થઈ જશે ને? મોટા મોટા બટાકા 7-8 એક સરખા થઈ જશે, જોઈ લો હજી. બરોબર? આ બટાકાની ક્વોલિટી છે, બટાકાની તાકાત છે, અને એ બટાકાની તાકાત રેડ કીટના કારણે છે, જેમાં એન્ડોમાઇકોરાઇઝા, નોર્વેનું જાઇમ, 40% મરીનો, સેવાડ અને 24% ઓર્ગેનિક કાર્બન અને ઓર્ગોબૂસ્ટ જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે, અને આ બધી પ્રોડક્ટથી સારું એવું રિઝલ્ટ મળેલ છે.